નમસ્કાર મિત્રો, કેમ છો? તો આપણે બધા આતુરતાથી રાહ જોતા હતા કે ભાઈ જનરલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો આજે વિદ્યા સહાયક ધોરણ 1 થી 8નું જે 2024-25 માટેની જે ભરતી છે એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. એટલે દરેકે પોતાનું મેરિટ લિસ્ટ જાણી લીધું હશે. હવે આજે આપણે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8નું અંદાજિત મેરિટ કેટલું રહેશે અને કેટલા મેરિટ ધરાવતા ઉમેદવારો સેફ છે એના વિશેની માહિતી આપવાની છે. અને આ જે જનરલ મેરિટ લિસ્ટ છે એના આધારે અને કર્મિક ભરતીના આધારે આપણે એનાલિસિસ કરી અને તમને આપવાનો પ્રયત્ન કરેલો છે. અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યો હતો, એ જ રીતે પરફેક્ટ સાબિત થઈ રહ્યું છે. તો આપણે જોઈએ તો હવે આપણે ધોરણ 1 થી 5ની વાત કરીએ તો 1 થી 5ની અંદર વિદ્યા સહાયક ભરતીની અંદર જોવા જઈએ ને તો 5000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. કેટલી? 5000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. હવે હાઈએસ્ટ મેરિટ 82.75.96% છે, જ્યારે લો મેરિટ 53.49% છે. હવે જોવા જઈએ તો કેટલું મેરિટ રહેવાની શક્યતા છે. તો જનરલ કેટેગરીની અંદર જો આની અંદર આપણે પીએચ કેટેગરી કે મહિલા અનામત અલગ પાડેલું નથી, બરાબર? એ પીએચવાળાને તમારે જોઈ લેવાનું છે. હવે જનરલ કેટેગરીની વાત કરીએ 1 થી 5ની અંદર તો 66.75 મેરિટ ધરાવતા સેફ છે. એના પછી ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 66% જેટલું મેરિટ, બક્ષીપણની વાત કરીએ તો 66.10% જેટલું મેરિટ, અને એસસી કેટેગરીની વાત કરીએ તો 65.50% અને એસટી કેટેગરીની અંદર 63% જેટલું મેરિટ ધરાવતા ઉમેદવારો સેફ ઝોનમાં હાલ મનાઈ રહ્યા છે. તો આટલું મેરિટ જો તમારે 1 થી 5ની અંદર બનતું હોય તો તમારે નોકરી લાગવાના પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવે આપણે આગળ વાત કરીએ તો ધોરણ 6 થી 8ની વાત કરીએ તો એની અંદર પહેલું સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અંદાજિત મેરિટ લિસ્ટ જોઈએ તો એની અંદર હાઈએસ્ટ 85.39% જેટલું છે અને લો 53.38% છે. હવે આનું અંદાજિત મેરિટ વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર 71% જેટલું મેરિટ અટકી શકે છે. ઈડબ્લ્યુએસની અંદર 70.80% જેટલું, બક્ષીપણની અંદર 70.40% જેટલું, એસસી કેટેગરીની અંદર 70% જેટલું અને એસટી કેટેગરીની અંદર 69.70% જેટલું અટકી શકે છે. જો આ અંદાજિત મેરિટ લિસ્ટ છે એટલે એવું ન માનતા કે આ પરફેક્ટ છે, આનાથી આગળ પાછળ પણ રહી શકે છે. પણ હવે આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ ને તો એની જગ્યાઓની વાત કરીએ તો મારું તો એવું માનવું છે કે આ વખતે ગણિત વિજ્ઞાન કરતો સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ 3000ની આજુબાજુ આવી શકે તેમ છે. 3000માં થોડા ઘણી ઓછી રહે એવું લાગી રહ્યું છે જો પરફેક્ટ ભરતી કરે. કારણ કે દરેક જે જિલ્લા ફેર ઓનલાઈન બદલી થઈ એની અંદર પણ એસએસની જગ્યાઓ ધોરણ 6 થી 8ની અંદર ગણિત વિજ્ઞાન કરતો આ વખતે વધારે જ ખાલી રહેલી છે અને ઓલરેડી પણ ખાલી વધારે છે. એટલે કે આ વખતે સામાજિક વિજ્ઞાનની અંદર વધારે જગ્યા ઉપર ભરતી થાય એવું લાગી રહ્યું છે અને એના આધારે આ મેરિટ તૈયાર કરેલું છે, બરાબર? તો આટલું મેરિટ ધરાવતા ઉમેદવારો હાલ પોતાને સેફ માની શકે છે. એના પછી ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની અંદર જોવા જઈએ તો હાઈએસ્ટ 88.51% જેટલું છે અને લો 52.58% છે. તો જનરલ કેટેગરીની વાત કરીએ તો 72.91% જેટલું, ઈડબ્લ્યુએસની અંદર 72.60% જેટલું, બક્ષીપણની અંદર 72.40% જેટલું, એસસી કેટેગરીની અંદર 72.10% જેટલું અને એસટી કેટેગરીની અંદર 71% જેટલું મેરિટ હોય એ ઉમેદવારો અત્યારે સેફ ઝોનમાં આવી જાય એવું લાગી રહ્યું છે આ ક્રમિક ભરતીના લીધે. અને ગણિત વિજ્ઞાનની અંદર જોવા જઈએ તો 2500ની આજુબાજુ 2000 પ્લસ જગ્યાઓ તો 100% આવશે અને 2500ની આજુબાજુ જગ્યાઓ ખાલી હોય એ રીતે ભરતી થવા જઈ રહી છે. આ આધારે આ મેરિટ આપેલું છે. એના પછી આપણે ભાષાની વાત કરીએ તો ભાષાની અંદર ગુજરાતી ભાષાનું જોઈએ તો ગુજરાતીની ભાષાની અંદર જનરલ કેટેગરીની અંદર 68.30% જેટલું, ઈડબ્લ્યુએસમાં 68.10% જેટલું, બક્ષીપંચમાં 68%, એસસી કેટેગરીમાં 67.80%, એસટીમાં 67.65% જેટલું અટકી શકે છે. એના પછી આપણે અંગ્રેજી વિશેની વાત કરીએ તો અંગ્રેજી ભાષાની અંદર જનરલ કેટેગરીની વાત કરીએ તો 69.75% જેટલું, ઈડબ્લ્યુએસમાં 69.40% જેટલું, એસસીબીસીની અંદર 69.10% જેટલું, એસસી કેટેગરીની અંદર 69% અને એસટીમાં 68.80% જેટલું અંગ્રેજી વિષયની અંદર મેરિટ રહી શકે છે. હવે હિન્દી ભાષાની આપણે વાત કરીએ તો હિન્દી ભાષાની અંદર જનરલ કેટેગરીમાં 65.50% જેટલું, ઈડબ્લ્યુએસમાં 65.10%, બક્ષીપંચમાં 65% અને એસસીમાં 64.90% અને એસટીમાં 64.70%ની આજુબાજુ રહી શકે છે. સંસ્કૃત વિશેની વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર 66.90%, ઈડબ્લ્યુએસની અંદર 66.70%, બક્ષીપંચમાં 60.40%, 66.40% અને એસસી કેટેગરીની અંદર 66% અને એસટીની અંદર 65.90% જેટલું રહી શકે છે, બરાબર? અહીંયા 66.40% છે ઓબીસીની અંદર. હવે આપણે વાત કરીએ કે કયા વિષયમાં ઉમેદવારો કેટેગરી વાઇઝ કેટલા પાસ થયેલા છે એ પ્રોવિઝન મેરિટ લિસ્ટની આધારે કહ્યું છે. તો ગણિત વિજ્ઞાન વિષયની અંદર આપણે જોવા જઈએ ને તો તમે અહીં જોઈ શકો છો ભાઈ ગણિત વિજ્ઞાન વિષયની અંદર કેટલા ઉમેદવારો. તો ગણિત વિજ્ઞાન વિષયની અંદર જોવા જઈએ તો ઓપન કેટેગરીની અંદર 1473 ઉમેદવારો, ઈડબ્લ્યુએસમાં 4540, બક્ષીપંચમાં 9493, એસસીમાં 1827, એસટીમાં 1677, કુલ 19
અને 10 ઉમેદવારો ફોર્મ ભરેલા છે આ જનરલ મેરિટ લિસ્ટના આધારે. એવી રીતે આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઓપનમાં 867, ઈડબ્લ્યુએસમાં 3083, બક્ષીપંચમાં 8090 અને એસટી કેટેગરી એસસીમાં 3206 અને એસટીમાં 2667. આમ કુલ 18,823 ઉમેદવારો ફોર્મ ભરેલું છે અને એનું મેરિટમાં આવેલું છે કુલ ઉમેદવારો. તો આપણે ભાષાની વાત કરીએ તો ગુજરાતીની અંદર 4,324 છે કેટેગરીઝ વાઇઝ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હિન્દીમાં પણ 1926 જેટલા જ છે. અંગ્રેજીમાં 7,207 છે સૌથી વધારે ભાષામાં. પછી સંસ્કૃતમાં 2157 જેટલા પાસ થયેલા છે. 1 થી 5ની વાત કરીએ તો કેટેગરી વાઇઝ જનરલમાં 381, ઈડબ્લ્યુએસમાં 1045, બક્ષીપંચમાં 5437, એસસીમાં 1747, એસટીમાં 767, કુલ 9,371 ઉમેદવારો જેટલા છે. તો આ તમારું અંદાજિત મેરિટ લિસ્ટ હતું.